અને સવારમાં આપણને એક નવી ગુડ ન્યૂઝ મળી ગઈ છે. તમને આગળ બ્લોગમાં તમને બતાવી દઈશું શું કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર આપણા નવા દિવસની શરૂઆત આપણે કરી રહ્યા છે તમારા બધાની સાથે. તો તમે જોયું તે પ્રમાણે કાલે તો દિવ્યા અને મમ્મી મસ્ત મજાના માર્કેટમાં ગયા હતા. તો એ લોકોએ ફૂલ એન્જોય કર્યું, ઘણી બધી શોપિંગ કરી, પણ ગરમીએ બે હાલ કર્યા છે એ લોકોને જબરદસ્ત. અને સવારમાં આપણને એક નવી ગુડ ન્યૂઝ મળી ગઈ છે. તમને આગળ બ્લોગમાં તમને બતાવી દઈશું શું ગુડ ન્યૂઝ છે. એ તો પણ જોરદાર ન્યૂઝ, એમ સવારમાં ઉઠીને ન્યૂઝ મળી ગઈ ને એટલે હા દિવસની શરૂઆત જ જો આવી થઈ. હવે જોઈએ આગળ દિવસ કેવો પસાર થાય. બાકી જે આ શરૂઆત થઈ છે એમાં જ આપણો દિવસ તો બની ગયો છે, બરાબર. તો બસ ચલો ફટાફટ ઓફિસ જઈએ આજ ખુશીની સાથે અને ફટાફટ કામે વળગી જઈએ, બરાબર ને. તો ચલો જાય આપણે ઓફિસે રોયલ બડીને ફટફટ લઈને. બસ જો આપણે ઓફિસ તો પહોંચી ગયા છે, પણ થઈ ગઈ આપણી જોડે સ્કીમ, કારણ કે આપણે આવ્યા છીએ એક્ટિવા લઈને અને એમાં ઓફિસની ચાવી તો હોય નહીં. એટલે ફોન કર્યો જ હમણાં કાર્તિકે, તો કીધું રસ્તામાં જ છે, એટલે હમણાં અહીંયા આવે પછી ઓફિસ ખુલે પછી અંદર જાય. ત્યાં સુધી તો હવે રાહ જોવાની આપણે. જોઈએ હવે અપલોડમાં વિડીયો મૂકવાની શરૂઆત કરી દઈએ, બીજું શું હોય. મોબાઈલના સ્ટેન્ડનું ફૂલ જોરશોરથી કામ ચાલુ છે. આટલા તો પેકિંગ થઈ ગયા, હજી નીચે કામકાજ ચાલુ છે, એ તમને હમણાં બતાવું જોરદાર. તો બસ જો આપણે એક્ટિવા લઈને નીકળી પડ્યા દિવ્યાનું રોડ ઉપર. તડકો છે ફૂલ જોરદાર, ગરમી પણ જોરદાર થાય છે. ને આ છે આપણી ગુડ ન્યૂઝ જે આપણે સવારે વાત કરી હતી. દિવ્યા આવી ગઈ છે પાછી રાજકોટ, પણ તબિયત છે થોડી ખરાબ. બસ જો દિવ્યાને રાજકોટમાં એન્ટર કર્યું, ઠંડુ કરી દીધી. દિવ્યાની ફેવરિટ જગ્યાએ આવી ગયા છે પટેલ કેન્ડીમાં, નાના મવા રોડ ઉપર સ્પેશિયલ. ગરમી કેટલી બધી, હા બહુ ગરમી, આમ જો શરીરમાં ચડી ગઈ એ ગરમી, બોલી નહીં શકતી. જોકે આ ફૂલ એસીમાં એટલે આ ગરમી એને વધારે લાગે ને. જો ઘરે આવી ગયા દિવ્યાને ગુલ્ફી ખવડાવીને સ્કીમ કરી નાખી મેં. દવા લઈ દીધી ગુલ્ફી ખવડાવ્યા પછી. કેટલી દવા ખોલતો દિવ્યા આપણે ખબર. હોસ્પિટલની દવા લઈ આવ્યા અમે લોકો, કારણ કે દિવ્યાને ને શું થયું દિવ્યા? આ દિવ્યા ફનીથી વાત નથી, જોઈ લો ખાલી દવા. આટલી બધી નહીં પીવું કાઈ, એક જ ઓછી લેવાય. હજી આની અંદર डब्बे के अंदर और एक डब्बा, उसके अंदर भी पाउडर गर्मी का, रामबाण इलाज. इतनी दवाई आ गई है घर पे, घनी घनी दिव्या पी लेजे. हाँ सांझ पड़ी गया ની દવા લેવામાં આવી હાલત છે દિવ્યા. શું કરશું આપણે? હાલ હવે ઠંડુ પાણી પી, કંઈ ફ્રેશ થાતું. આ દવા આટલી બધી છે ને એટલે દવા પીને થોડોક આરામ કરી લે, બરાબર. ઓકે બસ જો જમવાનું બધું પતાવી દીધું. દિવ્યાને તો બહાર લઈ જવું હતું મારે, પણ એને તો દવા પીધી પછી સૂઈ ગઈ હવે, એટલે એને તો ડિસ્ટર્બ ના કરે. દવા કેમ પીધી? એમ તો દવા તો એને ગરમી અડી ગઈ વધારે પડતી, તબિયત થઈ ગઈ, લૂ લાગી ગઈ. લૂ, અમદાવાદની ગરમી સહન ના થાય એનાથી, એટલે તબિયત બગડી. એટલે ઇમરજન્સીમાં બેક ટુ રાજકોટ આવી ગઈ છે. તો અત્યારે તો સૂઈ ગઈ, બહુ અવાજ ના કરાય. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.